દત્તાત્રેય પ્રાગટ્ય કથા પ્રચલિત કથા અનુસાર ત્રણેય લોકમાં ઋષિ અત્રિના પત્ની દેવી અનસૂયાના સતીત્વની પ્રશંસા થઈ રહી હતી. ત્યારે માતા લક્ષ્મી, દેવી પાર્વતી અને સાવિત્રીને પણ તેમની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ આવી. તેમણે આ કસોટી લેવા ત્રિદેવને ધરતી પર મોકલ્યા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે તેમની પત્નીઓની ઈચ્છાને વશ થઈ સતી અનસૂયાના પાતિવ્રત્ય ધર્મની સોટીનો નિર્ણય લીધો. ત્રિદેવ ઋષિ અત્રિની ગેરહાજરીમાં તેમના આશ્રમે આવ્યા અને દેવી અનસૂયાને નિર્વસ્ત્ર થઈ ભિક્ષા આપવા જણાવ્યું. સતી અનસૂયાએ એવો માર્ગ અપનાવ્યો કે જેનાથી આતિથ્ય ધર્મ પણ સચવાય અને સતીત્વ પણ ન લજવાય. સતીએ તપોબળે ત્રિદેવને નવજાત શિશુમાં પરિવર્તિત કરી દીધા અને પછી તેમની યાચના પૂર્ણ કરી. ત્રિદેવીઓને તેમની ભૂલ સમજાઈ તેમણે સતી અનસૂયા પાસે આવી તેમની ક્ષમા માંગી અને તેમના પતિઓને પૂર્વત્વ રૂપમાં લાવવા પ્રાર્થના કરી. કહે છે કે ત્યારે સતી અનસૂયાએ ત્રિદેવને પહેલાના જેવું જ રૂપ પાછું આપ્યું. ત્રિદેવે જ્યારે પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું ત્યારે તેમણે તે ત્રણેવને પુત્ર રૂપે માંગી લીધા અને પછી તે ત્રણેવે જ એકરૂપ થઈ બાળ દત્તાત્રેય રૂપે જન્મ લીધો. જો તમને અમારો આ વિડિયો ગમ્યો હતો તો વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ વગાડી લો.